પોતાની આગવી શૈલીથી ગુજરાતના ઘર ઘરમાં જાણીતા બનેલા પત્રકાર જગદીશ મહેતાનું સન્માન કરવામાં આવ્યું છે। સમાજ સેવા કેન્દ્ર સંસ્થાના ટી.ડી. પટેલ દ્વારા એમને 1 લાખ રૂપિયાનો ચેક આપી સન્માન કરાયું હતું। જગદીશ મહેતાએ આ અવસર પર જણાવ્યું કે આ સન્માન સમાજની સકારાત્મકતા અને સાચા લોકોની કદરને દર્શાવે છે। તેઓએ ઉમેર્યું કે તેમના અવાજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કાયદા દ્વારા જેલમાં જવાની ધમકી પણ આપવામાં આવી હતી। સરકાર તરફથી પણ પ્રેશર મૂકવામાં આવ્યું હતું। ત્યારે નવા પત્રકારોને તેમણે સલાહ આપી કે ક્યારેય શોર્ટકટનો સહારો ન લેવો। અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે, એમાં 8 જાતની પ્રવૃત્તિ ચાલે છે। એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે। એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું, પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે આ હિંમતવાન વ્યક્તિ છે, તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓને પત્રકારોને 1 લાખ રૂપિયાથી પુરસ્કૃત કરવાનો છું। પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું। તો શ્રી જગદીશભાઈ મહેતા, આપનું સન્માન કરતા હું આનંદનો અનુભવ કરું છું। હું ઘણા સમયથી આપનું હેડલાઇન ન્યૂઝ વાંચું છું, ખાસ કરીને અલગ અલગ ટીવી ચેનલો ઉપર પણ સાંભળું છું। મારી 74 વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવો હિંમતવાન ભાઈઓ માણસ જોયેલ છે જે પત્રકાર હોય। પત્રકારો તો દેશમાં હજારો લાખો હશે, પરંતુ નિષ્ઠા, નિષ્પક્ષ અને મર્દાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ મહેતાને મેં જોયા, સાંભળ્યા અને ખૂબ જ ઈચ્છા હતી કે ₹1 લાખના રકમના એવોર્ડથી હું આ પત્રકારને સન્માનિત કરું। તો આ મારું હૃદયપૂર્વકનું કોઈ પણ સ્વાર્થ વગરનું સન્માન સ્વીકારશો। ભવિષ્યમાં એક સરસ ટીવી ચેનલ પણ શરૂ કરી લોક જાગૃતિનું કામ કરો એવી અપેક્ષા છે। આમાં જો કે રકમ ગૌણ છે, 1 લાખ હોય, 1 રૂપિયો હોય કે 1 કરોડ હોય, મને તો આમાં મજા એ વાતની આવી અથવા તો આની ગંભીરતા કે સાલસપણું એ દેખાણું કે આના થકી આપણા ફિલ્ડના એટલે કે પત્રકારત્વ જગતના તમામ પત્રકારના જે પણ મીડિયા કર્મી છે એને એક એમ લાગશે કે સમાજ કદરદાન નથી એવું નથી। આપણે સમજતા પણ આમ તો આપણી ભાષામાં કહું તો ઉછીના કરજિયા લેનારા માણસો છીએ। આપણે કાંઈ લેવા દેવા ન હોય પણ જે સત્ય છે તો પ્રગટ કરવું ઘટે। હવે સત્ય પ્રગટ કરો એટલે સ્વાભાવિક જ છે, કોઈ પક્ષને ફાવે કોઈને ન ફાવે એવું બનતું હોય છે। તેમ છતાં આપણે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણે જે રીતે બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, હવે એવામાં અનેકો આપણી કેરિયરમાં જોયું છે, અનેકો પત્રકારોને અનેક પ્રકારની વિડંબણાનો સામનો કરવો પડતો હોય છે। અને જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર એકલા હોય, જ્યારે એણે કોઈ પણ સારું કામ કર્યું હોય કે કોઈ પણ ખુલાસો કર્યો હોય ત્યારે જગત આખું એને સરાહના કરતું હોય છે, પરંતુ જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર પાછો ઇન્ડિવિજ્યુઅલ એકલો હોય છે, એની લડતમાં કોઈ સાથ હોતું નથી। એવા સમયમાં ટી.ડી. પટેલ સાહેબ મારે ત્યાં આવ્યા અને પ્રેસે અને મને વાત કરી તો મેં એને કીધું હતું કે ભગવાનની દયાથી રોટલા ખાતા માણસો છે એટલે કાંઈ જરૂરી નથી કે આ તમે રકમ આપો, પણ એ વાતની ગંભીરતા એ છે કે એને કારણે મીડિયા કર્મીઓને એમ લાગશે કે આપણે જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો આ સમાજ નગુણો નથી, આ સમાજ સદગુણો છે અને હજી તે આ દીવામાં એટલું તેલ છે। એનો અર્થ એમ થયો કે આપણે આપણી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ તો જનતાના હિતાર્થે જ આપણે બધું કરતા હોઈએ છીએ। આપણો કોઈ નિજી સ્વાર્થ હોતો નથી, કોઈ આપણો રાઇવલ નથી હોતો, કોઈ આપણો અંગત નથી હોતો, આપણું સર્વનું હોય છે જે કાંઈ હોય છે તે। એટલે એવી કોશિશથી આપણે તો બાઇટ્સ બધાને આપીએ છીએ, યા તો ટીવી ડિબેટ્સમાં ભાગ લેતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારની પૂર્વગ્રહ વગર। પણ આ ટી.ડી. પટેલ સાહેબ જેવા જે કોઈ લોકો હોય એ હું તો ઈચ્છું કે આ મારા થકી અહીંયા હવે અટકી જાય, કારણ કે બધું આ કંઈ ઉઘરાવાવાળી વાતો નથી, અહીંયા અટકે। પણ જે બાકીના મીડિયા કર્મીઓ છે, જે લોકો પોતાની જીવ હાથમાં લઈને બધું આવું બધું પર્દાફાશ કરે છે યા તો જનતાના હિતાર્થે બધી વાત કરે છે, એને પણ સમાજના અનેક ટી.ડી. પટેલ સાહેબો જે હોય તે ઈશ્વરની કૃપા હોય તો આમાં કાંઈ ફાળો કરવાની જરૂર નથી। બધા રોટલા ખાતા હોય છે, બધા અમારી રીતે પગાર ધોરણમાં ચાલતું હોય છે, પણ આ એક પ્રેરક બળ તો ચોક્કસ છે। એનાથી તમને ને મને એક પ્રોત્સાહન તો મળે કે સમાજમાં સારા કામની કદર કરનારો વર્ગ પણ છે। એટલે મને એ વાત સ્વીકારવાનું પણ મન થયું કે ઓકે, એણે બીજા 3 અન્ય કર્મચારીઓ જે છે મીડિયા કર્મીના એ લોકોને પણ આવી રીતે સન્માન કરવાનું વિચાર્યું છે અને ભવિષ્યમાં પણ
ભવિષ્યમાં પણ એ અનેક પત્રકારોને આ રીતે સન્માન છે એવું એણે જાહેરાત કરી છે, પણ આવકાર્ય છે. આપ બધાએ સહકાર્ય કોઈ બદલ પણ આભાર. સલસપા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.